गुजराती मस्ती डिजिटल पर दर्शक मित्रों आपનું हार्दिक स्वागत છે। मेरा पानी उतरता देख मेरे किनारे पर घर मत बसा लेना, मैं समंदर हूँ लौट कर वापस आऊंगा। आंध्र प्रदेशના પ્રકાશમ જિલ્લાના ઉદય કૃષ્ણ રેડ્ડી પર આ લાઈનો એકદમ સટીક બેસે છે। ઉદય કૃષ્ણ રેડ્ડી આંધ્ર પ્રદેશના પ્રકાશમ જિલ્લાના ગુલા પડેમ ગામના વતની છે। તેઓ પોલીસમાં કોન્સ્ટેબલના પદે તૈનાત હતા। બધું બરાબર ચાલતું હતું, પરંતુ અચાનક એક દિવસ કંઈક એવું થયું કે ઉદયે નોકરીમાંથી રાજીનામું આપી દીધું। નોકરી છોડ્યા બાદ ઉદયે 5 વર્ષ ખૂબ જ સખત મહેનત કરી અને 16 એપ્રિલે માત્ર દુનિયાની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની અઘરી પરીક્ષાઓમાં જેની ગણતરી થાય છે તે યુપીએસસીનું 2023નું પરિણામ જાહેર થયું અને મેરિટ લિસ્ટમાં તેમનું નામ સામેલ હતું। ત્યારે એ જાણવા જેવું છે કે 2018માં એવું તે શું થયું કે જેને ઉદયને પોલીસની નોકરી છોડવા માટે મજબૂર કરી દીધા હતા અને યુપીએસસી કરવાનો નિર્ણય લીધો હતો। આ તમામ માહિતી આપને આજના વિડીયોમાં જણાવીશું। બસ મારી સાથે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। પરંતુ હા મિત્રો, એક નાનકડી વિનંતી છે, જો આપ ચેનલ પર નવા છો તો વિડીયોની નીચે દેખાતું લાલ રંગનું સબસ્ક્રાઇબ બટન દબાવી અને બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલતા, જેનાથી આવનારા વિડીયો મળે આપને સૌથી પહેલા। પ્રાપ્ત માહિતી અનુસાર સાલ 2013 થી 2018 સુધી ઉદય કૃષ્ણ રેડ્ડી આંધ્રપ્રદેશમાં પોલીસમાં કોન્સ્ટેબલના પદ ઉપર હતા। આ વાત વર્ષ 2018ની છે। ઉદય કૃષ્ણ રેડ્ડીને પોલીસની નોકરીમાં 5 વર્ષ થઈ ગયા હતા। એક દિવસ તેમના સર્કલ ઇન્સ્પેક્ટરે કોઈ અંગત વિવાદને લઈને લગભગ 60 જેટલા પોલીસ કર્મીઓની સામે એવી અપમાનજનક વાતો કરી કે જે ઉદયનું કાળજું ચીરી ગઈ। ઉદયનું આટલી મોટી ભીડ વચ્ચે અપમાન કર્યું। મેણા કોઈને ના મારીએ, મેણા માથાનો કા, મરદને નિંદરું ના આવે। અને એ વાતે ઉદયભાઈ આખો દિવસ પોતાના અપમાન વિશે વિચારતા રહ્યા। તેમને રાત્રે ઊંઘ ના આવી અને આખરે સાંજ પડતા તેમને એક મોટો નિર્ણય લીધો। તેમને પોલીસની નોકરીમાંથી રાજીનામું આપી દીધું। ઉદયે નક્કી કર્યું કે તેઓ હવે યુપીએસસીની પરીક્ષા પાસ કરીને આઈએએસ અધિકારી બનશે। ઉદય કૃષ્ણ રેડ્ડીએ 5 વર્ષ સુધી નોકરીની તૈયારી કરી અને 2023માં યુપીએસસી પરીક્ષા આપી। રિઝલ્ટ આવ્યું તો તેમને 780મો રેન્ક મળ્યો। રેન્કના આધારે તેમની આઈઆરએસ અધિકારી તરીકે પસંદગી થઈ શકે છે। જો કે ઉદયનો હેતુ આઈએએસ અધિકારી બનવાનો જ હતો। તેમનું કહેવું છે કે જ્યાં સુધી તેઓ આઈએએસ અધિકારી નહીં બને ત્યાં સુધી તેઓ પોતાનો અભ્યાસ ચાલુ રાખશે। ઉદયે પોતાની નાની ઉંમરે જ પોતાના માતા પિતાનો આધાર ગુમાવ્યો હતો। ના બાપનો છાયો ના માતાના લાડા વચ્ચે ઉદયને તેમની દાદીમાએ મોટા કર્યા હતા। પોતાની દાદીનો એકમાત્ર આધાર ઉદય અને ઉદય માટે એક જ માં કે બાપ ગણો તે તેમના દાદી હતા। તેમના સપનાથી ઉદય પોલીસ કોન્સ્ટેબલની નોકરી તો મેળવી, પરંતુ પોતાનું હળાહળ અપમાન તેઓ સહન ના કરી શક્યા। રાજીનામું આપ્યા બાદ પોતાના સપનાઓ સાકાર કરીને પોતાના અપમાનને માનમાં બદલી દીધું। જણાવીએ કે 16 એપ્રિલે જાહેર થયેલા યુપીએસસીના પરિણામોમાં લખનૌના આદિત્ય શ્રીવાસ્તવે પહેલો નંબર મેળવ્યો હતો, તો બીજા નંબરે અનિશ પ્રધાન, ત્રીજા નંબરે ડોનેરુ અનન્યા રેડ્ડી છે। આ વર્ષે કુલ 1016 ઉમેદવારોની પસંદગી થઈ છે, જેમાંથી 346 જનરલ કેટેગરીમાંથી છે, 115 ઈડબ્લ્યુ કેટેગરી છે, તો 303 ઓબીસી, 175 એસસી, 86 એસટી કેટેગરીના ઉમેદવારો યુપીએસસીની પરીક્ષા પાસ કરવામાં સફળ રહ્યા છે। જો વ્યક્તિ ધારે તો સફળતાના શિખરો પ્રાપ્ત કરી શકે છે, બસ મનમાં દ્રઢ સંકલ્પ હોવો જોઈએ। મિત્રો, આપનું આ વિશે શું કહેવું છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો। સાથે વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા। જય હિન્દ, જય ભારત।